પણ તેના માતા પિતાની વૃદ્ધ અવસ્થા જોઈને તેની પત્નીને કહે છે, આપણા માતા પિતા હવે વૃદ્ધ અવસ્થામાં છે, તો હવે આપણે તેની સેવા કરવી પડશે. તો તું તેની સેવા કરજે. હું થોડી તમારા માતા પિતાની સેવા કરવા આવી છું. તમારાથી સેવા થાય તો કરો, નહીંતર નાખો કૂવામાં. શ્રવણ તેના સાસુ સસરાની ઘરે જાય છે. સસરાજી, મારી વાત સાંભળો. તમારી દીકરીને ઘરમાં પૂરો. પણ અમારી દીકરીના ગુણ તો ગાતા જાઓ. એ મારા માતા પિતાને કૂવામાં નાખવાના કહે છે, તો સાચો તમારી દીકરીને. શ્રવણ હવે તેના માતા પિતા પાસે જાય છે. પ્રણામ પિતાશ્રી. દીકરા, તારી વહુ ક્યાં છે? હું એના મા બાપને ત્યાં મૂકી આવ્યો. કેમ? તે એવું શા માટે કર્યું? મેં તેને તમારી સેવા કરવાનું કહ્યું હતું, તો તેણે તમારી સેવા કરવાની ના કહી. અરે, સાંભળો છો, આપણને કેવો સમજુ દીકરો મળ્યો છે. હા, આપણી કેટલી સંભાળ રાખે છે. આપણી સેવાના કારણે તો એને એની વહુને પણ તેના મા બાપને ત્યાં મૂકી આવ્યો. હા, હવે તો એક જ ઈચ્છા છે કે દીકરો શ્રવણ ચારધામની યાત્રા કરાવે. હા, કેમ નહીં? હું તમને અવશ્ય ચારધામની યાત્રા કરાવીશ. શ્રવણ દુકાનદારની પાસે જાય છે. ભાઈ, મારે મજબૂત કાવડ ઘડાવવાની છે, તો તમે ઘડી આપશો? હા ભાઈ, મજબૂત કાવડ ઘડી આપીશ. થોડા દિવસો પછી આવીને લઈ જાજો. થોડા દિવસો પછી શ્રવણ દુકાનદાર પાસે જાય છે. ભાઈ, જે મેં કાવડ ઘડવા આપી હતી તે ઘડાઈ ગઈ? હા ભાઈ, તમારી કાવડ ઘડાઈ ગઈ. આ લ્યો તમારી કાવડ. સારું ભાઈ, આભાર તમારો. શ્રવણ કાવડ લઈને ઘરે જાય છે અને તેના માતા પિતાને કાવડમાં બેસાડી ચારધામની યાત્રા પર નીકળી જાય છે. હી હી નીકળી નીકળી હી. ભાઈ, ચારધામની યાત્રાનો રસ્તો આ છે? હા ભાઈ, આ ચારધામની યાત્રાનો રસ્તો આ જ છે. શ્રવણ ત્યાંથી આગળ ચાલતો થાય છે. આગળ જતા ગામનું પાદર આવે છે. ભાઈ, ક્યાં જાઓ છો? હું મારા માતા પિતાને ચારધામની યાત્રા કરાવવા નીકળ્યો છું. સરસ. આ રસ્તો ચારધામની યાત્રા બાજુ જાય છે. શ્રવણ ત્યાંથી ચાલતો થાય છે. ત્યાં વગડામાં એક ખેડૂત મળે છે. શ્રવણ તેને જોઈને રસ્તો પૂછે છે. ભાઈ, આ રસ્તામાં ચારધામની યાત્રાનો રસ્તો કયો છે? આ રસ્તો ચારધામની યાત્રા બાજુ જાય છે. ત્યાંથી શ્રવણ આગળ ચાલતો થાય છે. આગળ જતો જંગલમાં માતા પિતાને તરસ લાગે છે. પુત્ર શ્રવણ, તરસથી ગળું સુકાય છે. ક્યાંકથી પાણી ભરી લાવ ને. પુત્ર શ્રવણ, આ કમંડલમાં પાણી ભરી આવ. બેટા, જલ્દી આવજે, મોડું ના કરજે. હા, હું હમણાં જ પાણી ભરીને આવું છું. શ્રવણ હવે પાણી ભરવા જાય છે. પાણી માટે આમ તેમ ભટકે છે. રાજા દશરથ
તેના શબ્દવેદી બાણની વિદ્યા વડે શિકાર કરવા નીકળ્યા છે અને જાડીઓની પાછળ સંતાયેલા હોય છે. આ માતાજી, પિતાજી, હે ભગવાન, મને કોણે તીર માર્યું? મેં કોઈનું શું બગાડ્યું? હે ભગવાન, આ શું થઈ ગયું? હે વીર પુરુષ, તમે કોણ છો જેણે મારા જેવા મુનિકુમારની હત્યા કરી? મુનિકુમાર, હું નિર્દોષ છું. મારા જેવા નિરપરાધીને મારીને તું તને નિર્દોષ કહે છે? આ બધું તો ભૂલથી થયું છે. રઘુવંશી તો સપનામાં પણ કોઈ નિર્દોષનું ખરાબ ના વિચારી શકે. રઘુવંશી? હા, હું અયોધ્યાના રાજા દશરથ છું. મારી આ પાપનું શું પ્રાયશ્ચિત છે? હું મારા પ્રાણ આપીને પણ તમારા પ્રાણનું રક્ષણ કરવા તૈયાર છું. બધું નકામું રઘુવંશી, બધું નકામું. તમે મને બાણ મારીને ત્રણ વ્યક્તિની હત્યા કરી છે. મારા માતા પિતા વૃદ્ધ, દુર્બલ અને અંધ છે. હું તેના માટે પાણી લેવા આવ્યો હતો. એ અભાગી મારી રાહ જોઈ રહ્યા હશે. હવે હું મારા માતા પિતા પાસે પાણી નહીં પહોંચાડી શકું. યુવરાજ, તમે તરત જ મારા માતા પિતા પાસે જાઓ અને પાણી અવશ્ય પીવડાવો. યુવરાજ, કંઈ બોલતા નહીં તો એ ઓળખી જશે અને પાણી નહીં પીવે. આ કેવો અનર્થ થઈ ગયો? રાજા દશરથ માતા પિતા પાસે કમંડલ લઈને જાય છે. સ્વામી, શ્રવણ હજુ પણ નથી આવ્યો? બિચારો પાણી માટે આમ તેમ ભટકતો હશે. લાગે છે શ્રવણ આવી ગયો. બેટા શ્રવણ, આવી ગયો તું? તને આવવામાં મોડું થયું તો તારી માતા તારી ચિંતા કરતી હતી. મોડું થયો તો કાંઈ વાંધો નથી. તું તો અમારી લાઠી છે. પેલા પિતાશ્રીને પાણી આપ. અરે, તું કોણ છે? તું અમારો શ્રવણ નથી. હું અયોધ્યાનો નરેશ પુત્ર દશરથ છું. અમારો પુત્ર શ્રવણ ક્યાં છે? શ્રવણે જ મને મોકલ્યો છે. મારો શ્રવણ જ્યાં પણ હોય ત્યાંથી તું એને લઈ આવ. અમે પાણી એના હાથે જ પીશું. જા બેટા. હવે એ સંભવ નથી. શ્રવણ ચાલ્યો ગયો. હે? ક્યાં ચાલ્યો ગયો? એ સાચે જ સ્વર્ગ સિધારી ગયો. આ બધું ભૂલથી થયું છે. મેં એને મૃગ સમજીને બાણ ચલાવ્યું જે તમારા પુત્રને લાગ્યું, જેથી તમારા પુત્રનું મૃત્યુ થયું. નહીં, એ ના થઈ શકે. તમે થોડું પાણી પી લ્યો. અરે, તું શું પાણી પીવડાવીશ? પાણી તો માત્ર મારો પુત્ર જ પીવડાવશે. પુત્ર શ્રવણ, તું ક્યાં ચાલ્યો ગયો? શ્રવણ, અમને અમારા શ્રવણ પાસે લઈ જાઓ. અમે તેને સ્પર્શ કરવા ઈચ્છીએ છીએ. રાજા દશરથ શ્રવણના માતા પિતાને શ્રવણ પાસે લઈ જાય છે. શ્રવણ, પુત્ર, તું અમને છોડીને એકલો ના જા. અમને પણ સાથે લઈ જા. શ્રવણ, હું પણ આવું છું. જ્ઞાનવંતી, તું બોલતી કેમ નથી? હત્યારા, તે એક માણથી 3 હત્યા કરી છે. હું હવે જીવીને શું કરું? હું તને શ્રાપ આપું છું કે જેમ હું મારા પુત્ર વિયોગે મરું છું, તેમ તું પણ તારા પુત્ર વિયોગે તડપીને મરીશ. પુત્ર શ્રવણ, હું પણ આવું છું.